ધોરણ 12 ઇકોનોમિક્સ પાઠ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. ભારતના અર્થતંત્રમાં કયા નવા પ્રશ્નો છે તે જોઈએ. સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી. તો કે 1991માં જે મોટા આર્થિક પરિવર્તનો આવ્યા એમાં આર્થિક સુધારા, બરાબર. આ જે પરિવર્તનો આવ્યા એને નામ શું આપવામાં આવ્યું? એને નામ આપવામાં આવ્યું આર્થિક સુધારા. એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ અન્વયે ભારતીય અર્થતંત્રની કાયા પલટ કરવામાં આવી. કાયા પલટ એટલે આખું માળખું જ ફેરવી દેવામાં આવ્યું. 3 પ્રકારના એમાં પ્રશ્નો હતા. શું? તો કે 3 ફેરફારો, એક ખાનગીકરણ, એક ઉદારીકરણ અને એક વૈશ્વિકીકરણ. તો આ 3નો આપણને ખ્યાલ જ છે, તો પણ આપણે એને સંક્ષિપ્તમાં સમજી લઈએ કે ઉદારીકરણ એટલે શું. તો કે જે ઉદ્યોગો હતા એના તરફ ભારતીય સરકારે ઉદાર નીતિ અપનાવી, એટલે કે જે કંઈ પણ ટેક્સ લેવાતો હતો એમાં થોડી રાહત આપવામાં આવી. પછી જે નાના ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આમ સરકારે ઉદાર નીતિ અપનાવી. ઉદાર નીતિ શા માટે અપનાવી? કે થોડી એવી ઉદાર નીતિ અપનાવે તો જે રાજ્ય, જે દેશ, જે ઉદ્યોગોનો વિકાસ નથી થયો એનો વિકાસ કરી શકાય, બરોબર. પછી તો કે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? તો કે જે ઉદ્યોગો સરકાર હસ્તક હતા એને આપણે જાહેર ઉદ્યોગ કહેતા હતા, બરોબર. જે ઉદ્યોગો સરકાર હસ્તક હતા જેને આપણે જાહેર ઉદ્યોગો કહેતા હતા એને માલિકી ખાનગી કરવામાં આવી. એટલે કે જે સરકાર હેઠળના ઉદ્યોગો હતા એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી દીધી અને અમુક એકમોને એને જાહેરમાંથી ખાનગીકરણમાં ફેરવી દીધા. જાહેર ક્ષેત્ર પાસે 18 એકમો હતા જેનું સંચાલન સરકાર કરતી હતી, પણ એમાંથી 3 ક્ષેત્ર સરકાર પોતાની પાસે રાખી અને બાકીના 15 ક્ષેત્રોમાં ખાનગી કંપનીઓ, ખાનગી વ્યક્તિઓને પ્રવેશવાની છૂટ આપી દીધી. એને કહેવાય ખાનગીકરણ. પછી છે વૈશ્વિકીકરણ. વિશ્વના અર્થતંત્ર સાથે આપણા અર્થતંત્રને જોડવું એટલે કે વૈશ્વિકીકરણ. ભારતના ઉદ્યોગો છે તે વિશ્વના ઉદ્યોગો સામે ટકી શકે એવી રીતે એને તૈયાર કરવા, એવી રીતે એને સક્ષમ કરવા. એટલે કે ભારતનું અર્થતંત્ર વિશ્વની સમકક્ષ ટકી શકે એવું બનાવવું. એટલે કે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એને કહેવાશે વૈશ્વિકીકરણ. આ ત્રણેયના પરિણામ રૂપે આજે આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે થાય છે. ભારત દેશનો સમાવેશ વિકસિત દેશમાં થયો નથી. હજી થોડા આપણે પાછળ છીએ, પણ ઝડપથી વિકાસ કરી રહ્યો છે એ દિશામાં આપણું નામ છે. સ્થળાંતર અને શહેરીકરણ ને પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવી છે. તો સ્થળાંતર અને શહેરીકરણમાં શું ડિફરન્સ છે એ આપણે સમજશું. તેમ કહીએ તો તે અતિશયોક્તિ ન ગણાય. એટલે આ વિકાસ થયો છે એ વિકાસને કારણે સ્થળાંતર અને શહેરીકરણ પણ આવ્યું છે. એટલે કે વિકાસને કારણે જ આપણને આ બે ભેટ મળી છે, એક છે શહેરીકરણ અને એક છે સ્થળાંતર. તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વ શરત ગણાતી હોવાથી આર્થિક વિકાસ ક્યારે શક્ય છે? આર્થિક વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા દેશમાં બધા લોકોને આંતરમાળખાકીય સુવિધાઓ મળતી હોય. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કઈ? તો કે આંતરમાળખાકીય સુવિધાઓ એટલે વાહન વ્યવહાર છે, બેન્કિંગ છે, શિક્ષણ છે, વીમો છે, આ બધી સુવિધાઓને આંતરમાળખાકીય સુવિધાઓ કહેવાય. આ બધી સુવિધાઓ જો લોકોને મળી રહેતી હોય તો એ દેશ વિકાસની દિશામાં આગળ વધે છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે જે સવલતોનો સમૂહ કે જે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે આવશ્યક છે. જો દેશનો આર્થિક વિકાસ કરવો છે, સમૃદ્ધ બનાવવો છે, તો તમારે આ આંતરમાળખાકીય સુવિધાઓ છે પહેલા પ્રોવાઈડ કરવી પડશે. આમ આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલ 3 જુદા જુદા ક્ષેત્રની માહિતી મેળવવાના છે. પેલું છે સ્થળાંતર,
બીજું છે શહેરીકરણ અને ત્રીજું છે આંતરમાળખાકીય સુવિધાઓનો સમૂહ અથવા આંતરમાળખાકીય સુવિધાઓ છે એનો અભ્યાસ કરશું. સૌ પ્રથમ છે સ્થળાંતર. તો સ્થળાંતર અને શહેરીકરણમાં મિસ્ટેક ન કરતા, બરોબર. સૌ પ્રથમ આપણે જોઈએ છે સ્થળાંતર. આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનો જે ઝડપી આર્થિક વિકાસ સધાયો છે તેણે સ્થળાંતરને ખૂબ જ ઝડપી બનાવ્યું છે, જેમાં વ્યક્તિ રોજી મેળવવા, કુટુંબને સ્થાયી કરવા અને ઊંચું જીવન ધોરણ જીવવા માટે થઈ પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરવા લાગ્યો છે. આને કહેવાશે સ્થળાંતર. સ્થળાંતરની જરૂર ક્યારે પડે તો કે વ્યક્તિ જે જગ્યાએ છે એ જગ્યાએ એને કામ મળતું નથી, એને પોતાનો વિકાસ કરવો છે તો એ શું કરશે તો કે એ અન્ય જગ્યાએ કામ મેળવવા જાય છે. હવે અન્ય જગ્યાએ કામ મેળવવા માટે એને પોતાના વતનથી દૂર જવું પડશે. ઘણીવાર એવું બને છે કે પોતાના જે કુટુંબના સભ્યો છે એને ગામડામાં જ રાખે છે અને પોતે અન્ય જગ્યાએ જ્યાં કામ મળતું હોય ત્યાં સ્થાયી થઈ જાય છે. પણ અમુક સમય પછી એ પોતાના જે કુટુંબના સભ્યો છે એને પણ પોતાની સાથે ત્યાં લઈ જાય છે. તો સ્થળાંતર કરવા માટે વ્યક્તિનું જરૂરિયાત શું તો કે સ્થળાંતર કરવા માટે વ્યક્તિની જરૂરિયાત એટલા માટે છે કે એને રોજી મેળવવી છે, કુટુંબને ઘણીવાર ત્યાં લઈ જઈને સ્થાયી કરવું હોય અને જે જીવન ધોરણ એ જીવતો હોય એનાથી એને સંતોષ ન થતો હોય. ઘણીવાર આપણે જે શહેરમાં રહેતા હોય એ શહેર આપણને ન ગમતું હોય પણ આપણે બીજા શહેર, દાખલા તરીકે પોરબંદરમાં રહેનાર વ્યક્તિ રાજકોટથી આકર્ષાય તો એ પોરબંદર છોડીને રાજકોટ સ્થાયી થઈ શકે છે, બરોબર. એ તો એક આકર્ષણ છે. પોતાના વતનથી દૂર એટલા માટે વસવાટ કરે છે, એના કારણો આપણે જોઈ લીધા. એક તો રોજી મેળવવા, અથવા તો બની શકે કે જે જ્યાં તે રહે છે ત્યાં એને વેતન ન મળતું હોય, કામ ન મળતું હોય, આવા ઘણા બધા પ્રશ્ન આવી શકે છે. એના પછી જોઈએ પછી છે સ્થળાંતરનો અર્થ. સામાન્ય અર્થમાં આપણે જો સ્થળાંતર વિશે જોવું હોય તો સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે બદલવું, સ્થળ બદલવું. અહીંથી હું બીજે ફરવા જાઉં એને સ્થળાંતર ન કહેવાય, પણ અહીંથી હું રહેવા માટે જ બીજે ક્યાંય વહી જાઉં, જુનાગઢથી આપણે પોરબંદર આવીએ, પોરબંદરથી રાજકોટ વયા જઈએ, 2-5 દિવસ, મહિના માટે જઈએ, અમુક સમય માટે રહેવા જઈએ એને સ્થળાંતર નહીં કહેવાય, પણ કાયમી વસવાટ કરીએ તેને સ્થળાંતર કહેવાશે. એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો, પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા પાછી અલગ છે. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ જીવવા માટે વસવાટ કરે છે. જો વસવાટમાં પાછો એને શબ્દ શું ઉલ્લેખ કર્યો છે, કાયમી વસવાટ, બરોબર, ત્યારે તેને સ્થળાંતર કહે છે. ઉપયુક્ત વ્યાખ્યાઓનો અભ્યાસ કરીને આપણે એમ કહી શકીએ કે સ્થળાંતર એટલે દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય. સ્થળાંતર કેવું હોય, દેશમાં પણ હોઈ શકે, વિદેશમાં પણ હોઈ શકે અને લાંબા સમય. આમાં 11 આવે મને ખબર નહીં, ભૂલમાં એકને એડમિટ કરી દીધો. દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટે રહેવું. પછી સ્થળાંતર નોકરી માટે થાય, વ્યવસાય માટે થાય કે ધંધા માટે થાય, અથવા તો આવો કંઈ પણ પ્રશ્ન ન હોય પણ એને જીવન ધોરણ સારું જીવવું હોય, અહીંના જીવન ધોરણથી સંતુષ્ટ ન હોય, એને સારું એવું ઊંચું જીવન ધોરણ જીવવું હોય ત્યારે તે પણ સ્થળાંતર કરે છે.
સ્થળાંતરના પ્રકારો ક્યાં ક્યાં છે? તો કે સ્થળાંતરનો જો વિસ્તૃત અર્થ તમારે સમજવો હોય તો આપણે સ્થળાંતરના જે પ્રકાર છે એનો અભ્યાસ કરીએ. એના પ્રકારો છે સ્થળ આધારિત અને કારણ આધારિત. તો સ્થળ આધારિતમાં પાછા બે પેટા પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિતમાં આકર્ષણ અને અપાકર્ષણ. તો સૌ પ્રથમ આપણે સ્થળ આધારિત જોઈએ. તો સ્થળ આધારિતમાં પહેલો પ્રકાર છે આંતરિક સ્થળાંતર. દેશના ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યમાં કે શહેરોમાં જઈને વસવાટ કરે કે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવાશે. બરોબર, દેશની ભૌગોલિક સીમાની અંદર એને કહેવાય આંતરિક સ્થળાંતર. એમાં ભારત દેશની અંદર તે ગમે તે રાજ્યમાં ગમે તે શહેરમાં વસવાટ કરવા જાય એને કહેવાશે આંતરિક સ્થળાંતર. અને આંતરરાષ્ટ્રીય એટલે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધા કરવા માટે જીવન ધોરણની અપેક્ષાએ કોઈ કાયમી વસવાટ કરે કે દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવીને વસવાટ કરે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાશે. એક દેશમાંથી બીજા દેશમાં. બરોબર, ખબર જ છે શા માટે જઈએ છે? નોકરી, વ્યવસાય કે ધંધો અથવા એનું જીવન ધોરણ ઊંચું જીવવું હોય એટલે આપણે ત્યાં જઈએ કે અન્ય દેશના અહીંયા આવે એને કહેવાશે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. પણ પ્રશ્ન એ છે કે કાયમી વસવાટ હોવો જોઈએ. હવે છે કારણ આધારિત. કારણ આધારિત સ્થળાંતરમાં બે પ્રકાર પડશે, આકર્ષણ અને અપાકર્ષણ. એમાં સૌ પ્રથમ જોઈએ આકર્ષણ. આકર્ષણનો મતલબ આપણને ખબર છે, બરોબર, કે કોઈ વસ્તુ આપણને ગમતી હોય એના પ્રત્યે આપણે વિચારતા હોય એને આકર્ષણ કહેવામાં આવે. જ્યારે વ્યક્તિ કોઈ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને સવલતોથી આકર્ષાઈ જાય કે ગામડાવાળા એવું વિચારે, ઓહો શહેરમાં તો કેવું મસ્ત સિનેમા ઘર છે, બરોબર, કેવા બગીચા છે, તો એને જોઈ અને પોતાનું જે સ્થળ છે એ છોડી અને શહેરમાં વસવાટ કરવા આવે ત્યારે એને આકર્ષણ સ્થળાંતર કહેવાય. કોઈ વ્યક્તિ કોઈ કારણસર શહેરી જીવનથી આકર્ષાય અને પોતાના સુવિધાઓ મેળવવા વતનથી દૂર જઈને વસવાટ કરે છે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય કે ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર આપણે કહી શકીએ કે મોટે ભાગે આ પ્રકારનું હોય. ગામડા કરતાં શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો મેળવવા માટે પણ ધંધો કે વ્યવસાયથી આકર્ષાય અને ગામડાના લોકો શહેરોમાં કાયમી વસવાટ માટે આવે છે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય. તેવી જ રીતે ઘણીવાર એવું બને કે અન્ય દેશો પણ બીજા દેશના વિકસિતપણાથી બીજા દેશની સુખ સુવિધાઓથી આકર્ષાય અને અન્ય દેશમાં કાયમી વસવાટ કરવા આવી જાય તો એને પણ આકર્ષણ સ્થળાંતર જ કહેવાશે. પછી છે અપાકર્ષણ. હવે આકર્ષણ એટલે આપણે એનાથી પ્રેરણા છીએ, આપણને એ ગમ્યું છે, પણ અપાકર્ષણ એટલે નથી જવું તોય જવું પડે છે, મજબૂરી છે, બરોબર, લાચારી છે. જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો નથી મળતી ત્યારે તે પોતાના ગામડામાં ન હોય
તેવી પ્રવૃત્તિ બીજા, દાખલા તરીકે શિક્ષણ, તો શિક્ષણની પૂરતી તકો ન હોય તો પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા માટે, એનું ભવિષ્ય ઉજળું કરવા માટે પણ ફરજપણે તેઓએ શહેરમાં જવું પડે છે. અને આને કહેવાશે અપાકર્ષણ સ્થળાંતર, કારણ કે આમાં એની જરા ઈચ્છા રહેલી નથી, એને ગામડું મૂકવું ગમતું નથી, પણ એને શહેરોમાં જવું પડે છે. શા માટે? તો કે એને ઉચ્ચ શિક્ષણ જોઈએ છે, અથવા નોકરી ધંધો વ્યવસાય નથી, એના માટે એને જવું પડે છે. આમ કારણ આધારિત સ્થળાંતરને આપણે એમ કહી શકીએ કે આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય પ્રજાજનો, આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનમાં વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને જાય છે અને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતર છે એમાં ગ્રામ્ય સમાજનો નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ જાય છે. હવે તો કે જે આકર્ષણ સ્થળાંતર હતું કે એમાં શું હતું કે આકર્ષણ સ્થળાંતરમાં લોકો શહેરની જીવનશૈલી જોઈ, બરાબર, એનું સુખ સમૃદ્ધિ જોઈને ધકેલાય છે. પણ ગામડામાં રહેતા જે નબળા વર્ગના લોકો છે એને એવો ક્યારેય પ્રશ્ન ઊભો જ નહીં થાય. શા માટે? કારણ કે એ નબળો વર્ગ છે અને એને ખ્યાલ છે કે શહેરનું જે જીવન છે તે જીવી શકશે નહીં, એટલીમાં એનામાં કેપેસિટી નથી. પણ આ આકર્ષણ કોને થશે? જે ગામડામાં સમૃદ્ધ છે. ગામડામાં જે સમૃદ્ધ લોકો છે તે આકર્ષણ સ્થળાંતર કરે છે કે શહેરની જે સુખ સમૃદ્ધિ છે એનાથી આકર્ષાય, એની જીવનશૈલીથી આકર્ષાઈને સ્થળાંતર કરે છે. એટલે સમાજનો ધનવાન વર્ગ હશે એ ગામડાનો, બરાબર, સુખી સંપન્ન વર્ગ હશે. અને જ્યારે અપાકર્ષણ સ્થળાંતર, આ ફરજિયાતપણે જે સ્થળાંતર કરે છે એ ગામડાનો નબળો વર્ગ હોઈ શકે, બરાબર, કે જેને અહીંયા કંઈ કામ મળતું નથી એટલે ફરજિયાતપણે એને બીજે જવું પડે છે, અથવા તો શિક્ષણ મળતું નથી એટલે એને ફરજિયાત બીજે જવું પડે છે. પછી છે સ્થળાંતરના કારણો. સ્થળાંતરના પ્રકારો હતા, એના પછી આપણે જોઈએ છે સ્થળાંતરના કારણો. સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કર્યા બાદ સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવું હોય તો સ્થળાંતરના કારણોનો અભ્યાસ કરવો જરૂરી છે. એમાં છે આર્થિક કારણો. સ્થળાંતરના કારણોમાં સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો તે આર્થિક કારણ ગણાવી શકાય. આર્થિક કારણમાં નોકરી, વ્યવસાય, ધંધો. વ્યક્તિ જ્યારે નોકરી મેળવવા, વ્યવસાય મેળવવા કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એને સ્થળાંતર કહેવાય છે. પછી બદલી. એક વ્યક્તિ જ્યાં નોકરી કરતી હોય એની બદલી દૂરના સ્થળે કરી દેવામાં આવે ત્યારે પણ સ્થળાંતર થાય છે. ત્રીજું, કુદરતી સંપત્તિનું પ્રમાણ. જ્યાં જ્યાં કુદરતી સંપત્તિ હોય, બરોબર, પણ ત્યાં વસવાટ ન હોય, જ્યાં લોકો રહેતા ન હોય, તો શું થાય? તો કે કુદરતી સંપત્તિ જે જમીનમાંથી મેળવવાની છે એમાં એને કારીગરો જોશે, અને કારીગરો તો આજુબાજુમાં ક્યાંય છે નહીં, તો એ આજુબાજુના ગામડામાંથી કારીગરોને કામ માટે બોલાવે છે, એને કારણે પણ કારીગરો ત્યાં સ્થળાંતર કરે છે. જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય, વિપુલ પ્રમાણમાં એટલે ઝાઝા એવા પ્રમાણમાં હોય, પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, બરોબર. કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે થતું સ્થળાંતર, ત્યાં વસ્તી ઓછી છે એટલે કારીગરો મેળવવા માટે અન્ય જગ્યાએથી બોલાવવા પડે છે. દાખલા તરીકે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ, આ વગેરે જે પેદાશો છે એના ખનન અને શુદ્ધિકરણ. ખનન એટલે જમીનમાંથી મેળવવું, અને જમીનમાંથી જ્યારે આ બધું મળે છે ત્યારે કંઈ જમીનમાંથી સોનું નીકળે એવું જરૂરી નથી, બરાબર, કે હીરા જ નીકળે. એના ઉપર પછી પ્રોસેસ કરવી પડે છે. હવે પેટ્રોલિયમ આપણને નથી મળતું કે આ જગ્યાએથી તમે પ્રવાહી કાઢો એ પેટ્રોલ જ હોય, આ જગ્યાએથી કાઢો એ ડીઝલ જ હોય, બરાબર, આ જગ્યાએથી કાઢો એ સોનું જ હોય. એમાંથી તમને ખનન દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે છે, ખનન, એની ઉપર પાછી શુદ્ધિકરણની, ઓકે, બરાબર, શુદ્ધિકરણની પ્રક્રિયા
કરવી પડે છે. જમીનમાંથી તમને કદડો જ મળે છે, બરોબર. કાળા કલરનો કદડો નીકળે, એમાંથી તમે કેરોસીન અલગ કરો, પેટ્રોલ અલગ કરો, ડીઝલ અલગ કરો, એને કહેવાય શુદ્ધિકરણની પ્રક્રિયા. ભગવાન કુદરત આપણને બધું આપે છે, પણ એનામાં આપણે પ્રોસેસ કરવી પડે છે. પછી તો કે પથ્થરની ખાણમાંથી પથ્થર નીકળે છે. સોનાની ખાણમાંથી જે સોનું નીકળે છે, તમને લાગે જ નહીં સોનું છે, એ કાળા કલરના પથ્થર જેવું જ હોય, બરોબર. ક્યારે તમે સોનું જોવો તો તમને લાગે નહીં કે ખાણમાંથી નીકળેલું સોનું છે, તમને એમ લાગે આ કાળો પથ્થર છે, બરોબર. પણ વાસ્તવમાં એ શું હોય છે તો કે સોનું હોય છે. એના ઉપર તમારે શુદ્ધકરણ કરવું પડે છે. તો આ જ્યાં પ્રક્રિયા થતી હોય ત્યાં કારીગરોની જરૂર પડશે, પણ એ જગ્યા એવી છે કે જ્યાં વસ્તી નથી. તો વસ્તી નથી તો કારીગરોને બોલાવવા માટે થઈ બીજા કારીગરો વતન છોડીને અહીંયા આવીને વસવાટ કરે છે. દાખલા તરીકે યુએઈના દેશોમાં થતું સ્થળાંતર, એ જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં જે સ્થળાંતર થાય છે તે મોટે ભાગે આવી પ્રક્રિયા માટે થતા હોય છે. ઘણીવાર કંઈ પણ પ્રશ્ન ન હોય પણ શિક્ષણ ન ગમતું હોય તો શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે પણ વ્યક્તિ સ્થળાંતર કરે છે. વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો દેખાતી હોય અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય, આપણને તો એવી કંઈ ભૂખ છે નહીં, બરાબર. વધુ ટકા મેળવવાની ભૂખ છે, વધુ ટકા મેળવવાની ભૂખ હોય, બરાબર, તો આપણે સવારે 6 વાગે ઉઠીને વાંચતા હોઈએ, પણ આપણે એવું કરતા નથી. તો આ જે ગામડામાં રહેતા લોકો છે એના પોતાના વતનની ખબર છે કે અહીંયા આટલા ધોરણ સુધી અભ્યાસ છે, પછી આગળ અભ્યાસ નથી, અને છે પણ તો પણ શહેર જેવું નથી. તો ઉચ્ચ શિક્ષણની જેને ભૂખ છે તે વધુ શિક્ષણની સારી તકો મેળવવા થઈ પોતાના વતનથી દૂર સ્થળાંતર કરે છે, જે આગળ જતા કાયમી સ્વરૂપ ધારણ કરે છે. ગયા હોય માત્ર શિક્ષણ માટે, પણ ગામડામાંથી શહેરમાં ગયેલો વિદ્યાર્થી જે 5-7 વર્ષ શહેરમાં રહે છે, પછી એને ગામડું ગમતું નથી, બરોબર. એટલે પછી એ લોકો બધા પોતે સ્થળાંતર ત્યાં થઈ જાય છે. એટલે ગયા હોય ટૂંક સમય માટે અને પછી એ સ્થળાંતર બની જાય છે કાયમી સ્થળાંતર. આરોગ્યની અત્યાધુનિક સેવાઓ મેળવવા. જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધાઓ પોતાના વતનમાં નથી મેળવી શકતો, ત્યારે તે અત્યાધુનિક આરોગ્યની સુવિધા મેળવવા અને તંદુરસ્ત જીવન જીવી શકે એવા નિર્ધાર સાથે તે સ્થળાંતર કરે છે. પછી છે આયોજિત. આયોજિત એટલે અગાઉથી નક્કી કરેલું સ્થળાંતર, એને કહેવાય આયોજિત સ્થળાંતર. આમાં કુટુંબ શું કરે છે તો કે આમાં આખું કુટુંબ પોતાના વતનમાં જ રહે છે, પણ કોઈ એક વ્યક્તિને, કુટુંબના એક સભ્યને અથવા 2 કે વધુ સભ્યને જે કમાવા લાયક છે એને પોતાના વતનથી દૂર વસવાટ કરવા માટે મોકલે છે. આને કહેવાય આયોજિત સ્થળાંતર. આપણે જોતા હોઈએ છીએ અત્યારે પણ આપણી બધી ફેમિલી અહીંયા રહેતી હોય, પણ જે ઘરના પપ્પા હોય કે કાકા હોય એ દુબઈ રહેતા હોય, બરાબર. તો આખું ફેમિલી દુબઈ રહી જતું નથી, એ ત્યાંથી ધંધો વ્યવસાય કરી કમાણી કરી અને આપણને અહીંયા નાણાં મોકલે છે, અને એના દ્વારા આપણે આપણું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ છીએ. તો આને કહેવાશે આયોજિત સ્થળાંતર. આર્થિક કારણો પછી તમારે આવે છે સામાજિક કારણો. સ્થળાંતરના આર્થિક કારણો સાથે કેટલાક સામાજિક કારણો પણ મહત્વનો ભાગ ભજવે છે. સૌથી પહેલું છે લગ્ન. લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી અને જે સ્થળે લગ્ન થયા હોય તે સ્થળે કાયમી વસવાટ કરે છે, એને કહેવાય સામાજિક સ્થળાંતર. પછી સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા. ઘણીવાર ગામડામાં જે પરંપરાવાદી જે રિવાજો છે, રૂઢિચુસ્ત વલણો છે, એ ઘણાને ગમતા નથી. આનાથી મુક્તિ મેળવવા ઘણાને મન પડે એમ જીવવાની, છૂટું જીવન જીવવાની ટેવ હોય અને ગામડામાં જે પરંપરા છે એ પ્રમાણે જીવવું પડતું હોય, તો ઘણીવાર અત્યારના જે ગામડાના યુવાનો છે એને મુક્ત વિચારસરણીથી આકર્ષાઈને શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરશે, એને રીત રિવાજોમાં રહેવું નથી. પછી છે રાજકીય કારણો. આર્થિક કારણો પછી સામાજિક, સામાજિક પછી રાજકીય.
રાજકીય કારણોમાં શું હોઈ શકે? તો કે એક તો યુદ્ધ અને અશાંતિ અને ઘર્ષણ નિવારવા. જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તારમાં સતત અશાંતિ જોવા મળે. કોઈ એવો વિસ્તાર છે જ્યાં વારંવાર યુદ્ધ થાય છે અથવા અશાંતિ છે, તો તે વિસ્તારની પ્રજા સતત ને સતત ભયના માહોલમાં રહે છે કે ગમે ત્યારે બે વર્ગ બાંધી પડશે. તો એને એવો પ્રશ્ન થાય કે સતત ને સતત ભયમાં રહેવું એના કરતાં તો સલામત જગ્યાએ અને જ્યાં શાંત વાતાવરણ છે ત્યાં વયું જવું સારું. એટલે એ શાંતિ અને સલામતી મેળવવા માટે જે અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે એને કહેવાશે રાજકીય કારણ. પછી છે ઘર્ષણ નિવારવા. જ્યાં વારંવાર તોફાનો થતા હોય, ઘર્ષણ એટલે કે ઘર્ષણ કોને કહેવાય? કોઈ પણ બે જ્ઞાતિના જૂથો વચ્ચે સામસામે બાંધતા હોય, જ્યારે સહન બીજાએ કરવું પડતું હોય, તો આમાં વારંવાર તોફાનો થતા હોય, ઘર્ષણ થતા હોય વગેરે જેવા અશાંત વિસ્તારમાં પણ શાંતિ ઈચ્છતી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી. જેને શાંતિ ગમે છે, બરોબર, એ તેવા વિસ્તારમાં રહેવાનું પસંદ કરશે નહીં. ક્લાસમાં વિદ્યાર્થીઓને અવાજ ગમતો હોય, શિક્ષકને શાંતિ ગમતી હોય, બરોબર. એવી રીતે ઘણા લોકો એવા હોય જેને ગામડામાં અશાંતિનું વાતાવરણ નથી ગમતું, તો જ્યાં શાંત વાતાવરણ છે ત્યાં તેઓ સ્થળાંતર કરી જાય છે અને ઘર્ષણથી દૂર એવા શાંત વિસ્તારમાં રહેવા જાય છે. હવે છે કુદરતી આપત્તિઓ અને પર્યાવરણીય પરિબળ. કુદરતી આપત્તિ જેવી કે વારંવાર વરસાદ પડતો હોય, દુષ્કાળ પડતો હોય, વરસાદ સારો પણ અતિવૃષ્ટિ પણ સારી નહીં, બરોબર, કે વધારે વરસાદ આવે. પછી દુષ્કાળ થતો હોય, ધરતીકંપ, જ્વાળામુખી જેવી કુદરતી આફતો આવતી જ રહેતી હોય તેવા વિસ્તારમાં લોકો સલામત સ્થળે સ્થળાંતર કરી દેશે. પછી છે પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. ઘણીવાર આપણે રાજ્યનો વિકાસ કરવો હોય, દાખલા તરીકે રોડ કે રસ્તા બનાવતા હોય અને આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી આવતી હોય એને અહીંયાથી હટાડી અને બીજી જગ્યા આપવામાં આવે છે, તો આને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજના બની, બરોબર, સરદાર સરોવર યોજના બનાવવામાં જે જગ્યા જોતી હતી અહીંયા ત્યાં જે લોકો વસવાટ કરતા હતા એને, બરોબર, જ્યાં સ્થાનિક લોકો રહેતા હતા એને બીજી જગ્યા આપવામાં આવી અને ત્યાંથી ઊભા કરવામાં આવ્યા. તો આ લોકોએ ફરજિયાતપણે સ્થળાંતર કરવું પડ્યું. શા માટે? સરકારને સપોર્ટ કરવા માટે, સરકારને વિકાસ કરવો છે દેશનો, એટલા માટે. તો આના માટે જે સ્થળાંતર થયું એને આપણે વિકાસલક્ષી સ્થળાંતર કહી શકીએ કે વિકાસને કારણે સ્થળાંતર થયું. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે કરેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. તે જ રીતે, બરોબર, કોઈ પણ પ્રદેશને અભયારણ્ય જાહેર કરવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાન પ્રાણીઓ અને પક્ષીઓની સલામતી માટે જે અલગ રાખવામાં આવે છે વિસ્તાર, એવા વિસ્તારની જાહેરાત કરવામાં આવે અને એમાં જો કોઈ વ્યક્તિનું રહેણાંક મકાન આવતું હોય તો એ ખાલી કરાવવામાં આવે છે, તો એ લોકોને અન્ય જગ્યા ફાળવવામાં આવે છે. તો આને પણ વિકાસલક્ષી સ્થળાંતર કહી શકાય. હવે આવે છે સ્થળાંતરની અસરો. એક જગ્યાએથી વ્યક્તિ બીજી જગ્યાએ કાયમી વસવાટ કરે છે એને સ્થળાંતર તો કહે છે, પણ એની હકારાત્મક અસરો છે અને નકારાત્મક અસરો પણ છે. કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ તો એની બે પાસા હોય, એક એનું સારું પાસું હોય તો એક એનું નબળું પાસું પણ હોય. અહીંયા સ્થળાંતરની હકારાત્મક અસરો છે અને નકારાત્મક અસરો પણ છે. તો સૌ પ્રથમ આપણે એની હકારાત્મક અસરો જોઈએ. સ્થળાંતરની હકારાત્મક અસરોમાં આર્થિક ક્ષેત્ર, કુટુંબ, વ્યક્તિ, સમાજ બધા માટે ફાયદાકારક છે અને વિકાસલક્ષી તો છે જ. સૌ પ્રથમ તો આવકમાં વૃદ્ધિ થાય. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે આવક સર્જન કરવું અને આવકમાં વધારો કરવો. જે લોકો ગામડામાંથી શહેરમાં કમાવા જાય છે, બરોબર,
એ શું કરે છે તો કે શહેરમાં જનાર ગામડાનો વ્યક્તિ થોડી થોડી કમાણીનો ભાગ છે પોતાના ગામડાને મોકલતો જાય છે, પોતાના કુટુંબને મોકલતો જાય છે, જેને પરિણામે એના કુટુંબનો તો વિકાસ થશે પણ સાથે સાથે એના ગામડાનો પણ વિકાસ થશે અને જે કુટુંબના જે સભ્યો છે જે ગામડામાં રહે છે એના જીવન ધોરણમાં એ સુધારો કરી શકશે. ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થશે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકશે અને કૃષિમાં રોકશે એને કારણે કૃષિમાં મૂડીરોકાણ વધશે, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. છેલ્લા થોડા વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા અને વ્યવસાયમાં પણ રોકતા જોવા મળ્યા છે. એને કારણે ગામડામાં પણ કૃષિને સંલગ્ન ઉદ્યોગ ધંધા વિકસ્યા છે. બરોબર, શહેરમાંથી જે આવક મેળવે છે તે ગામડામાં રહેતા પોતાના કુટુંબને મોકલે છે અને કુટુંબના સભ્યો એ નાણાં કૃષિમાં અથવા કૃષિને લગતા ઉદ્યોગોમાં રોકે છે, જેને કારણે ગામડાનો પણ વિકાસ શક્ય બન્યો છે. દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે ત્યારે પોતાની કમાણીનો અમુક ભાગ પોતાના દેશમાં મોકલે છે અને પોતાના દેશમાં આ પૈસાનું રોકાણ કરે છે, જેને કારણે દેશમાં વિદેશી ચલણની આવક થાય છે અને વિદેશી ચલણની આવક થતાની સાથે સાથે દેશમાં આર્થિક વૃદ્ધિ ઝડપથી થાય છે, વિકાસ ઝડપથી થાય છે. 1991ના નવા સુધારાને કારણે સ્થળાંતરને વેગ મળ્યો છે અને વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો રહ્યો છે. ભારતમાં વિદેશી ચલણ સતત આવતું રહ્યું છે અને એને કારણે ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે. ઉપરાંત આપણા દેશના જે લોકો છે વિદેશમાં જાય છે, ઉચ્ચ અભ્યાસ કરે છે અને કોઈ પણ એક ક્ષેત્રમાં કૌશલ્ય મેળવી અને કૌશલ્ય કે ટેકનોલોજીનો ઉપયોગ ભારતને આપે તો તેને પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે કે વિદેશમાં જાય, ઉચ્ચ અભ્યાસ કરે પણ ત્યાં જે જ્ઞાન મેળવ્યું છે એનો લાભ આપણા દેશને આપે. પણ અત્યારે તમે જુઓ તો વાસ્તવમાં થોડું ઘણું પૈસાની લાલચ માટે થઈ અને આપણા દેશના જે યુવાનો છે આપણા દેશને સેવા આપવાને બદલે વધુ પૈસા મેળવવાની લાલચાએ વિદેશમાં જઈને સેવા આપે છે, જે યોગ્ય કહી શકાય નહીં. ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી અને આપણને એનો લાભ આપે છે. ત્યારબાદ છે સ્થળાંતરની નકારાત્મક અસરો. સ્થળાંતર થવાથી કઈ બાબતો નકારીએ છીએ આપણે જોઈએ તો કે ઉપરોક્ત જેવી સ્થળાંતરની હકારાત્મક અસરોની સાથે સાથે સ્થળાંતરની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. કારણ કે ગામડામાંથી જે વર્ગ સ્થળાંતર કરે છે તે અલ્પ શિક્ષિત છે, અકુશળ છે, અલ્પ કૌશલ્ય ધરાવે છે અને ગરીબ લોકો રોજગારી મેળવવા માટે શહેર તરફ આકર્ષાય છે. ગરીબ લોકો સ્થળાંતર શા માટે કરે છે? રોજગારી મેળવવા. એમાં જે ગામડાના લોકો શહેરો તરફ જાય છે એક તો ઓછું ભણેલા છે, બરોબર, એટલી બધી કુશળતા એનામાં નથી, કૌશલ્ય નથી. એને કારણે આવા અલ્પ શિક્ષિત, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા લોકોને નીચું વળતર મળે છે અને બીજી રોજગારીની તકો એને મળતી નથી. તો બિચારા એક તો ગામડામાંથી શહેરમાં આકર્ષાઈને આવ્યા હોય પોતાને રોજગારી મેળવવા માટે અને એમાં પણ એને એના કામનું યોગ્ય વળતર ન મળે તો એ નાખુશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. અનિયંત્રિત શહેરીકરણ. હવે જ્યારે અલ્પ શિક્ષિત, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરોમાં આવ્યા જ રાખશે તો એને કારણે શહેરના જે છેવાડાના વિસ્તાર હતા એમાં પણ એને ફરજિયાત વસવાટ કરવો પડશે અને જેને પરિણામે એને અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે. શહેરમાં જેટલી જગ્યા છે એટલા લોકો તો છે જ, પણ જો આ વધારાના લોકો શહેરમાં આવશે તો એને ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ મળશે નહીં અને ઝૂંપડપટ્ટી વધવાથી શહેરમાં અનિયંત્રિત શહેરીકરણ થતું જોવા મળશે. પછી છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ.
અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોને કારણે સ્થાનિક વહીવટી તંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ એટલે ગટરની વ્યવસ્થા, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલય, શિક્ષણ, શાળા, આરોગ્ય, આ જે આપણી જરૂરિયાતની બધી સેવાઓ છે તે સરકાર એને આપી શકશે નહીં અને પૂરી કરવાની કોશિશ તો કરશે પણ સરકાર આ પૂરી કરવામાં નિષ્ફળ જાય એવું બને. સરકાર આ બધી સુવિધાઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય એવું બની શકે. એને કારણે ગંભીર સમસ્યા ઊભી થશે, આરોગ્ય ઉપર ખતરો થશે અને આવો ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીઓનો ભોગ બનશે. પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વિસ્તારો જો વધશે, એનું વસવાટનું સર્જન થશે તો ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલય અને ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાને કારણે, કચરાનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થશે, જેનું જ્વલંત એટલે કે જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, કોલકાતા અને દિલ્હી. તમે અહીંયા જોશો તો ઝૂંપડપટ્ટીનો જે વિસ્તાર છે તમે ગણના ન કરી શકો એટલો છે અને એને કારણે જ્યાં પ્રદૂષણ વધારે છે. ઉપયુક્ત શહેરોમાં જાહેર વાહન વ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જે વિકાસ થયો છે તે ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કે જેણે હવાના ગંભીર પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી કરી છે. જાહેર વ્યવહારની વાહન વ્યવહાર અપૂરતો હોય એને કારણે આ બીજા વાહન વ્યવહારો જે ઊભા થયા છે, વસ્તી વધે એટલે વાહન વ્યવહારના સાધનો પણ વધે અને વાહન વ્યવહારના સાધનો વધે તો સમજો અવાજ પ્રદૂષણ, સાથે સાથે હવામાં જે પ્રદૂષણ ફેલાય તે પણ ખતરનાક સાબિત થાય છે. એ જ રીતે ઘોંઘાટ અને પાણીના પ્રદૂષણની પણ ગંભીર સમસ્યા જોવા મળી છે. પછી છે સામાજિક દૂષણો. જ્યારે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરીને લોકો આવે છે ત્યારે તેમની અપેક્ષા પ્રમાણે એને એવું હોય કે ગામડામાંથી શહેરમાં જઈશ એટલે મને નોકરી મળી જશે, મને આટલી આવક મળી જશે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. જેટલા લોકો ગામડામાંથી શહેર તરફ આવે છે બધાને રોજગારી મળી જાય એવું જરૂરી નથી. એટલે એમાંના કેટલાક લોકો કામ ન મળવાથી ચોરી, લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો કરવા તરફ પ્રેરાઈ જાય છે અને જેને કારણે શહેરોમાં સામાજિક સમતુલા પણ ખોરવાઈ જાય છે. સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા, સંસ્કૃતિ, રહેણી કહેણી વગેરેને લગતા પણ સંઘર્ષો ઊભા થાય છે. કારણ કે અન્ય શહેરમાંથી આવેલી વ્યક્તિ બીજા શહેરની રહેણી કહેણીથી વાકેફ ન હોય, ત્યાંની ભાષા બોલવામાં એને તકલીફ પડતી હોય અને જે જોતું હોય એ પ્રકારનું એને કામ ન મળે અથવા રોજગારી ન મળે તો એ બિનસામાજિક કાર્ય જે ન કરવા જોઈએ એવા કાર્ય કરવા તરફ પ્રેરાય છે, જેને કારણે શહેરમાં સામાજિક દૂષણો ઊભા થાય છે.